તો રામ રામ બધાને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં. અત્યારે હું ગયો હતો નિસારે અને નિસારેથી આવી ગયો છું ઘરે. અને અત્યારે અમારો જ્યાં મકાન બને છે ત્યાં છું હું અત્યારે આવ્યો હતો ગેટ બંધ કરવા, કારણ કે ઢોરને બધા આવ્યા હતા એટલે આ બધા વારા તૂટી ગયા હતા. અહીંયા જો તૂટેલા પડ્યા છે, થાંભલીએ નથી. અહીંયા એક નીકળી ગઈ છે કારણ કે ઢોર આવ્યા હતા એટલે. અહીંયા આટલું કામ થયું છે, આજે તો લગભગ બની જશે. હેડિયાના કટકા જે રાખ્યા છે બારીની ઉપર, આ બાજુએ છે. આટલું કાંઈક થયું છે કામ, આજે તો થઈ જશે. તો હું અત્યારે જાઉં છું ગામમાં દુકાને. તો હું અત્યારે જાઉં છું અમારા જીરામાં. તો હું તમને બતાડું અમારો કેવો છે જીરો. આવો છે જીરો, આગળ જઈને બતાડું. એકવાર તો દેખાડી દીધો તો ઘણા દિવસ પહેલા. હવે જઈએ આગળ. આ છે જીરો, ઓલી બાજુથી બતાવું. જોઈ શકો છો મોટો થઈ ગયો છે જીરો. અને આ બાજુ નથી કાંઈ કર્યું કારણ કે અહીંયા જીરો નથી થતો બરોબર. તો હું જાઉં છું અત્યારે ઘરે. જીરો બતાડવા આવ્યો હતો તમને હું જાઉં અત્યારે ઘરે. તો હું અત્યારે આવી ગયો છું અમારી મરચીમાં. આ છે મરચી, આમાં ખડ બહુ વધારે થઈ ગયું છે તો કાઢવું પડશે. તો હું અત્યારે જાઉં છું બેર ખાવા. અને આ હે બેરાડી, જેમાં બેર નથી હમણાં, તો નાની છે એટલે. અહીંયા તો હે બેર, અહીંયા ક્યાંક ક્યાંક છે બેર, આગળ છે બેર. તો અહીંયા છે બેર, દેખાતા હશે લાલ લાલ. અહીંયા તો અમુક જ પાકેલા છે, બાકી તો કાચા છે. તો મેં અહીંયાથી બેર ઉતારી લીધા છે, તો થોડાક જ ઉતાર્યા છે, હજી તો ઉતારીશ. અને આ છે વાંસનું ઝાડ. તો અત્યારે વાગી ગયા છે 7 અને હું ને મારો ભાઈ જાઉં છું દ્વારકા, કારણ કે મારે વાળ કપાવવાના છે અને બીજું કંઈક કામ છે. અને અત્યારે અમે નીકળી ગયા છીએ અને બરડિયા પહોંચી ગયા છીએ. અને અત્યારે દ્વારકા પહોંચી ગયા છે. પછી અહીંયા આવી ગયા હતા જીરાની દવા લેવા, અને પછી બીજી દુકાને આવી ગયા હતા જીરાની દવા લેવા. પછી અમે આવી ગયા હતા સ્કૂલની
કપડાની દુકાને, કારણ કે મારે પેન્ટ હતી મોટી થતી હતી, બદલાવા આવ્યા હતા. અને પછી આવી ગયા હતા વાળ કપાવવા, અને મેં કપાઈ લીધા છે વાળ. અને પછી મારો ભાઈ વાળ કપાવતો હતો, અને અત્યારે જાય છે પાછા ઘરે. અને અત્યારે પાછા બરડિયા પહોંચી ગયા છે. તો હું અત્યારે કરું છું વ્લોગને એન્ડ, અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હવે મળશું નવા વ્લોગમાં.